જય માતાજી। હું નાતને એવું કહેવા માગું છું, કોઈ નાત કોઈ હગા બે હાથ ત્રીજું મારું માથું, તો એટલી હું તમારી પાસે માંગે માગું છું કે નાત કોઈ હોય કોઈ હગા હોય તો એક મારી વાત તમને કહેવા માગું છું, તો તમે સાંભળો। પહેલો નંબર ખાટા કાકા ખાટા ગભા ઘોઘાબારા, ખાટા કાકા સાંભળ મારી વાત। બીજો નંબર સુરાભાઈ ધરમસિંહભાઈ શીતસે, સાંભળો સુરાભાઈ। તો ત્રીજો નંબર જયંતિભાઈ બસુભાઈ ગામ ઉમરાળા, સાંભળો મારી વાત, સાંભળજો। કાનમાં ધાક દેવાઈ ગયો હોય તો ખોલી નાખજો, સાંભળજો મારી વાત। ગરીબ માણસ તમારી પાસે આવી રીતે એક આશા છે પૂરી કરવા માંગે તો એક આ નાનો મોટો વિડીયો મોકલું છું, તમને ઈચ્છા લાગે અને તમને સારું લાગે તો કાનમાં લઈ ગયો, ન લાગે તો ન લેતા। તો ત્રણ વ્યક્તિ, ચોથો નંબર કે પ્રતાપ કાકા, તમને બી હું સંભળાવું છું, ગામ હમડિયાળા। તો ચાર વ્યક્તિને એવું કહેવા માગું છું, આજે 15 વર્ષથી મારો જે બુધેલ તગડીની અંદર 15 17 વર્ષ થઈ ગયા, આજે ડખો ચાલી રહ્યો છે જમલ સગનની સામે કે 3 તોલા હોનું મારું, 3 તોલા હોનું 1.5 કિલો ચાંદી। તો આજે સારોલિયામાં થઈ ગયું તું કામ, એક કરવાનું હતું બીજું થઈ ગયું બીજું, એ તો ઉપરવાળાની રહ્યા હોય છે। તો એટલાથી જેલમાં રહ્યા હે મેં 14 મહિના જેલ કાપી હે મેં। તો જેમલ સગને બહુ રસ લીધો છે અંદર, આની અંદર જેમલ સગનના છોકરે બહુ ભોપલાએ રસ લીધો છે, ભદ્રી સગનને બહુ રસ લીધો છે। તો એક વાત એવી કહેવા માગું છું હું, તો જેમલ સગન આગળ 3 તોલા હોનું 1.5 કિલો ચાંદી। હું ભરત ધુડા ગામ ભરવાળાથી બોલું। તો હવે કોઈ ગામ મારે બોલવાની જરૂર નથી, કોઈ હવે તો હંધા ગ્રુપમાં વિડીયો નાખું છું એટલે હંધા ઓળખો છો। તો એટલું હું કહેવા માગું છું કે જેમલ સગન સાંભળ મારી વાત। હવે તું અત્યારે 15 16 વર્ષના વાવણા વાઈ ગયા, તો તને એમ છે ને કે આ વસ્તુ વહી ગઈ બધી, તારી પાસે નોટ, તારી પાસે લાકડી, બરોબર છે। તો બીજો નંબર કે તને કહેતા તને ન માન્યો, તું વખાવાળો ડાયો, વખાનો ભાઈડ્યો, વખા ડાયો કહેવાય તું તો, ઘોઘાબારાનું પહેલું નંબર નાક કહેવાય તું તો આ ચાર વ્યક્તિને મેં કીધું તો અત્યારે લગી કોઈએ કાનમાં લીધેલું નથી। તો ખાટા કાકા, સુરાભાઈ, જયંતિભાઈ, પ્રતાપભાઈ, તો આ વસ્તુ હવે હું લેવા ઊભો થયો છું તો મારે લેવાની થાય છે। તો પ્રતાપજીને હું એટલું કહેવા માગું છું કે તારા હગાને તારા મિત્ર છે, માણસ છે, મિત્ર જેમલ સગન, આમાં તેમે ને મેં એક ગોતરિયા છીએ, આમાં તમારે મારે કોઈ દુશ્મની નથી, પણ તારા હગાને કે એકનું કે હવે લેશે। હું નાચ નથી કરવાનો, કોઈ વખો નથી કરવાનો, કોઈ લાકડી નથી લેવાનો, કોઈ ગાળ નથી દેવાનો। જેમલ સગન તને જાજો હું મારો વિડીયો નથી ઉતારો, વિડીયો ઉતારું તમારી કહાની બધી બહાર પાડું તો બહુ પાડું, હું એમ અંતે છીએ કે આટલા લોકોના હંધા બુધેલમાંથી તમે નિર્ણયો લાવી ચોરીને ખાઈ ગયા, લોકોના નિયા તમારી પાસે પડ્યા છે। ગામમાં મંદિરમાંથી જો ડોકુમાંથી હાર લઈને તમે જો વેચીને ખાતા હોય જેમલ સગન, અને તારી પેઢીમાંથી જો આવતું હોય અને તમે જો લોકનો ન્યાય તોય હરખો છે,
ભાગરીનો ગણો તોય હરખો છે, ગરીબ માણસનો ગણો તોય ધંધો હરખો. નિયતો મુદ્દે એક જ છે. રૂપિયો હોય તોય ભલે અને આઠના હોય તોય ભલે કે પાવલી હોય તોય ભલે. એટલે જેમલા જ્યારેથી તું આવી રીતે અધકનું પગલું તું હંધાઈની માથે ભરવા મળે લ્યો એનું દેતું નથી તું, એટલે તારી દેવીના રૂઠી ગઈ છે. પાછ 15 વર્ષથી જ્યારથી અમારું ઓલું થયું છે તેથી તારી પાસે સિંધુડી કે મેલડી કે નારસિંગો તારા ઘેરે તે તારી પેઢી માટે નથી, એ તને ગેરંટી મારી દઉં. એ અનેક વખતે તને કહે છે કે જેનું હોય એનું દેવું પડે. તો તું તો રાક્ષસ થયો છે એક જાતનો જમલા. હે તારી હાટું થઈને આખી ફરિયાદ આખી વસ્તી તારી હાટું થઈને હેરાન થાય છે જેમલ સગન, અને તારી હાટું થઈને હગું હેરાન થાય છે. તો જેમલ સગન મારી વાત સાંભળ તું. આજે 15 વર્ષથી કોઈ ધૂળા વિઠ્ઠલના છોકરા કોઈ ધૂળા વિઠ્ઠલ તારી પાસે વસ્તુ માંગવા આવ્યો ન આવ્યો તો તને એમ થઈ ગયું કે આ તો વ્યૂ ગયું છે ને, આ તો મહી ગયો. આપણી પાસે લાકડી છે, આપણી પાસે પૈસો છે, મારી પાસે હગા એવા છે કે ના જેમલા એ લાલચ તું ભૂલી જજે જેમલા, કે મરણીયો માણસ થઈ જાય ને તારો હોને ભારે પડે. જેમલ સગન વાત સાંભળ મારી, કે જ્યારે માણસ મરવા થાય ને તારા સામે 500 જણા હોય ને તો 500 ને ભારે પડે. તો આજે વસ્તુ હું તારી પાસે માગું છું તો તારી પાસેથી લેવાની થાય છે. નકર જો તું વસ્તુ નહીં આપી ને તો તને મારવો નથી તને સારી સરિયું શાકાનો તલવારનો લાકડીનો કોઈ ગોતરીયાનો તને કોઈ મારે ઓલું કરવું નથી. હું એકલો જ છું. જેમલા તારે મારે આપણે ભરી પીવાનું છે. પણ જેવું તારા બાપ માથે મંગળાએ કર્યું તું શીતસરનાએ, જો એવું જ રીતે તારી માથે ન કરું તો એમ કહે છે કે આ માથા હોળીનો લંડનનો નહીં. અને આ માળા પહેરી છે ને એ માળા હવે કાઢવાની થાય છે. તમને એવું હતું કે આ તો શાંત થઈ ગયા છે, હવે જવા દો, માળા એ લોકોએ પહેરી લીધું છે એટલે હવે આ માળા પહેરી છે હવે કાઢવાની થાય છે. આજે માળા પહેરીને વિડીયો ઉતારું છું, બીજી પહેરે માળા પહેરીને વિડીયો નહીં ઉતારું જેમલ સગન, કે દિવાળીની લગી તને તારી રાહ જોઉં છું. જેવો હું તને ઘર બેઠે દેવા આવ્યો તને ઘરાણું એવું ઘર બેઠે તું દઈ જા ઘરાણું. નકર તારે મારે હેઠે નહીં આવે, તને મારીશ નહીં. તને અમે કોઈ તને ખબર છે ને કે અમે કોઈ વખા નથી કરતા, નાતીલા નથી રાખતા, નાતીલા કરતા નથી, નાતીલાનો કોઈ ભાગ નથી એની અંદર, નાત કોઈ રાખવાની સ્થિતિ જ નથી. તો જેમલ સગન તારે મારે ભરી પીવાનું છે. કા વસ્તુ દે, વસ્તુ ન દે તો ગંગાજળ તારી માથે મને નાખવા દે. મારે વસ્તુ નથી જોઈતી. જા. જય માતાજી, જય હિન્દ. મારે થોડાક મહેમાન આવી ગયા છે તો આ વિડીયો હું ઉતારતો છું. તો 2 દિવસ પછી હું તમને વિડીયો મોકલી આપીશ. તમે આનો ઉત્તર ખાટા ગભા ધરમસિંહ સુરા ધરમસિંહ જયંતિ બસુ પ્રતાપ ભલજી તો આ વિડીયો તમને સંભળાવું છું. તો આ વિડીયોનો મને તમે મોરાક આપજો. હગા થયું છે, કોઈ કાકા થાવ છો, કોઈ મામા થાવ છો, તો ઝાઝું નથી કહેવા માંગતો. આજે વિડીયો મોકલું છું તમારામાં તો 2 દીએ 3 દીએ જેમલ સગનને બી વિડીયો સાંભળશે તો જેમલ સગનને કહેજે કે 15 વર્ષ તારી માના પેટમાં ગરી ગયો તો ને તું હવે કાઢવાનો થાય તને. હવે તને કાઢવાનો, તને નથી મારવો નથી કાંઈ કરવું, પણ શિવ શક્તિ આગળ ગંગા જળ છે, તને અમર બનાવવાનો થાય છે. દિવાળી લગીમાં તને અમર બનાવવું તો જ બકે. અને ગરાણું તો તું તારી મને પેટની અંદર કરી તું નહીં યોજેશ ને તારા છોકરા પાસેથી લેવાની અમારે તેવડ છે. જય માતાજી. જાતો વિડીયો હું નથી ઉતારતો. આટલું નાચને હગાવને બોલ્યો સાલ્યો હોય એટલું માફ કરજો. વસ્યા કોઈ જલ્દી હું વિનંતી કરું છું કે આનો મને જજમેન્ટ આપજો.